ગોધરા એસઓજી પોલીસે ચોરીના વાહનો વેચવાના રેકેટનો કર્યો પર્દાફાશ. પંચમહાલ એસઓજી પોલીસે ચોરીના વાહનો વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં ચોરી કરેલી ઇકો કારને સ્ક્રેપ થયેલી ગાડીઓના ચેસિસ નંબર અને નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવતો હતો. એસઓજી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એસઓજી પોલીસ દ્વારા બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ગોધરાના સિમલા વિસ્તારમાં આવેલ ઉસ્માન સ્ક્રેપ નામની દુકાનમાંથી પોલીસે મોટી માત્રામાં શંકાસ્પદ સામગ્રી કબજે કરી હતી, જેમાં જુદા જુદા આરટીઓ રજિસ્ટ્રેશન નંબરવાળી 34 નંબર પ્લેટો, 33 જેટલી ચેસિસ નંબર લખેલી કાપેલી લોખંડની પ્લેટો તેમજ 16 જેટલા વાહનોની મૂળ આરસી બુક મળી આવી હતી. જ્યારે વસીમ સિદ્દીક સમોલ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. વધુમાં પોલીસે જુદા જુદા જિલ્લાઓમાંથી ચોરી થયેલી કુલ 4 ઇકો ગાડીઓ રિકવર કરી છે, જેમાં સુરતના કાપોદ્રા અને ઉધના પોલીસ સ્ટેશન, ગાંધીનગરના કલોલ ટાઉન તથા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 4 જેટલા ગુનાઓ પણ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. ડીઆઈજીપી પંચમહાલ વિધિ ચૌધરી સાહેબ અને એસપી ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબની સૂચનાથી એસઓજી પીઆઈ એમ એ વાઘેલા અને એમની ટીમે સિમલા વિસ્તારમાં આવેલ ઉસ્માની સ્ક્રેપ નામના જગ્યાએ બાતમી હકીકત અંગે તપાસ કરતા સદર સ્થળે વસીમ સિદ્દીકી રામોલ નામનો ઈસમ પાસેથી કુલ 34 અલગ અલગ 4-વ્હીલર વાહનની નંબર પ્લેટો તેમજ 4-વ્હીલર વાહનના કટિંગ કરેલ લોખંડની ચેસિસ નંબરની પ્લેટો 33 અને આરસી બુક 16 મળી આવે. જે બાબતે તપાસ કરતા જે ચોરી કરેલ વાહનોમાં નંબર પ્લેટો અને ચેસિસ લગાડી અને ફરીથી વેચવાનું કામ કરતો હોવાનું જણાઈ આવે. આ બાબતે હાલ સુધીમાં કુલ 4 અલગ અલગ જિલ્લા અને શહેરના પોલીસ સ્ટેશનોના ગુનાઓ ડિટેક્ટ થયેલ છે, જેમાં સુરત શહેરના 2 ગુના છે, એક ગાંધીનગર જિલ્લાનો છે અને એક નવસારી જિલ્લાનો છે. બાકીની નંબર પ્લેટો અને ચેસિસ નંબર આધારે તપાસ તજવીજ એજન્સી દ્વારા ચાલુ છે અને આ બાબતે હજુ બીજા ગુના ડિટેક્ટ થાય એવી પૂરેપૂરી સંભાવના છે.